ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપણને ગુડ મોર્નિંગ. અને નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે સૌથી પહેલાં તો MCX અને IEX આ બંને કાઉન્ટર ખાસ કરીને ફોકસમાં રહેશે, કારણ કે આપણે થોડા દિવસ પહેલાં જ જોયું હતું કે MCXને ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સ માટેની સેબી તરફથી મંજૂરી મળી હતી. તેવી એ જ મંજૂરી NSEને પણ ખાસ કરીને ગઈકાલે મળતી દેખાઈ છે. અને અહીંયાથી હવે NSEને મંજૂરી મળવા માટેનું જે ઘટના બનતી દેખાય છે એને લઈને MCX માટે થોડી હવે સ્પર્ધા અહીંયાથી વધી જશે, કારણ કે અત્યાર સુધી MCX પાસે પહેલી એક એડવાન્ટેજ હતો, જો કે ફ્યુચર્સ ન તો MCX ન તો NSE બેમાંથી કોઈએ લોન્ચ નથી કર્યા, માત્ર મંજૂરી મળી છે. પરંતુ એક સેન્ટિમેન્ટલ ઉછાળો જે દિવસે MCXના સમાચાર આવ્યા હતા તે દિવસે આપણને જોવા મળ્યું હતું. પરંતુ આજે હવે NSEને પણ મંજૂરી મળી છે, એને લઈને કદાચ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણને આજે MCXની અંદર જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રહેશે. બીજો ફોકસ IEX પર રહેશે, કારણ કે જે ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગનો જે ખાસ કરીને સૌથી વધારે ડેટા છે એ IEX પર જ આપણને ઉપલબ્ધ છે. અને ત્યાંથી જ NSE પણ પોતાના જે કોટ છે કે પોતાના જે અંડરલાઇન છે એ ત્યાંથી ડિરાઈવ કરશે. એટલા માટે IEXને પણ એક ફાયદો થશે. જો કે ગઈકાલે જે માર્કેટ કપલિંગના જે સમાચારો આપણને આવતા જોવા મળ્યા હતા એને લઈને ખાસ કરીને IEXમાં એક મોટો ઘટાડો હતો, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું છે કે આજના દિવસે શું અહીંયાથી આપણને કોઈ રિકવરી આવતી જોવા મળે છે કે નહીં, કારણ કે ગઈકાલનો જે વેચવાલી હતી એક શાર્પ વેચવાલી આપણને જોવા મળી હતી અને એ પણ ઓલમોસ્ટ સેકન્ડ હાફની અંદર જોવા મળી હતી. એટલે આજે શેર રિકવર થાય છે કે નહીં એના પર નજર રહેશે. પરંતુ MCX માટે આ સમાચાર થોડાક નેગેટિવ સાબિત થશે, IEX માટે પોઝિટિવ સાબિત થશે. એટલા માટે આ બંને પર આપણે ખાસ કરીને નજર રાખતા રહીશું. બીજી તરફ ખાસ કરીને CE ઇન્ફોસિસ્ટમ પર નજર રાખજો. આજના દિવસે અહીંયા એક બ્લોક ડીલની શક્યતા છે. બ્લોક ડીલમાં પ્રમોટર ફોનપે લગભગ 5% હિસ્સો વેચી શકે છે અને 1750ની એક ફ્લોર પ્રાઇસ અહીંયાથી નક્કી કરવામાં આવી છે, જે ગઈકાલના બંધ ભાવથી લગભગ 10.5%ના ડિસ્કાઉન્ટ પર હતી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આજના દિવસમાં બ્લોક ડીલ બાદ તમને સ્ટોકમાં થોડું ઘણું દબાણ આવતું જોવા મળી શકે છે, કારણ કે 10%ની મોટી એક ડિસ્કાઉન્ટ પર છે ફ્લોર પ્રાઇસ. એટલા માટે અહીંયાથી થોડો દબાણમાં આજે સ્ટોક આવી શકે છે, એટલે CE ઇન્ફોસિસ્ટમ પર ખાસ કરીને નજર રાખજો. બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર એટલે કે HUL પર અહીંયાથી નજર ખાસ રાખવાની છે, કારણ કે એમણે જે આઈસ્ક્રીમ બિઝનેસ ડીમર્જર કરવાના પ્રક્રિયા હતી એમાં NCLTની મંજૂરી મળતી દેખાય છે. 12 ઓગસ્ટે કંપનીએ આઈસ્ક્રીમ બિઝનેસ ડીમર્જર માટે મિટિંગ કરશે હવે અહીંથી, અને ડીમર્જરથી ક્વોલિટી વોલ્સ બિઝનેસ અલગ થશે અને શેરધારકોને નવી એન્ટિટીમાં એક શેર પર એક શેર મળવાનો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. આ ખાસ કરીને NCLT તરફથી મંજૂરી મળી ગઈ છે, હજી પણ અમુક રેગ્યુલેટરી મંજૂરીઓ કદાચ આવવાની બાકી છે CCIની ને એની, એટલે ત્યાં સુધીમાં 12 ઓગસ્ટ સુધીમાં એ મંજૂરીઓ પણ આવી જશે. તો પછી આપણને અહીંયાથી એક નવું વેલ્યુ અનલોકિંગ ખાસ કરીને HULમાં થતું જોવા મળશે. કંપની માટે નો ડાઉટ સમાચાર પોઝિટિવ છે. જોઈએ આજના દિવસમાં કેવું રિએક્શન આપણને આવતું જોવા મળે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. બીજી તરફ ઝાયડસ લાઈફ પર પણ નજર રાખજો. અહીંયાથી જે અંકલેશ્વરનું US FDA પાસેથી અંકલેશ્વર API મેન્યુફેક્ચરિંગ યુનિટને ઇન્ડિકેટિવ ક્લોઝર મળ્યું છે. EIR ઇન્સ્પેક્શનનું 10 થી 14 માર્ચ વચ્ચે US FDA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. કોઈ બહુ મોટા અવલોકનો નથી મળ્યા, એટલે ખાસ કરીને અહીંયાથી EIR આપવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો. ઝાયડસ લાઈફ અહીંયાથી આજના દિવસે તમને પોઝિટિવિટી દર્શાવી શકે છે, જે પ્રકારના સમાચાર આપણને ખાસ કરીને અહીંયા આવતા જોવા મળ્યા છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખવાની છે. બીજી તરફ હિન્દુસ્તાન કોપર પર નજર રાખજો. આગામી 5 થી 6 વર્ષમાં તેઓ 2000 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરની યોજના ખાસ કરીને ધરાવી રહ્યા છે. બીજી FY 31 સુધીમાં માઇન કેપેસિટીની ક્ષમતા જે 4 મિલિયન મેટ્રિક ટન પર એનમ છે એનાથી વધારીને 12.20 મેટ્રિક ટન પર એનમ કરવાનો લક્ષ્ય કંપની અહીંયાથી ધરાવી રહી છે. ખૂબ મહત્વકાંક્ષી યોજના છે. 2000 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરની 4-5 વર્ષમાં 5-6 વર્ષમાં જો કે તબક્કાવાળા ખર્ચો થશે, એટલે આપણને એના પર પણ એક ધ્યાન રાખવાનું છે. જોઈએ આજના દિવસે અહીંયા કેવું ઇમ્પેક્ટ આવે છે. સમાચાર તો એક પોઝિટિવ છે. અહીંયાથી જે પ્રકારે ક્ષમતા તેઓ ઓલમોસ્ટ ડબલથી વધારે 3 ગણી કરવા જઈ રહ્યા છે, એને લઈને અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે, એટલે હિન્દુસ્તાન કોપરને પણ તમારે આજે નજર પર રાખવાનું છે. બીજી તરફ વિપ્રોને ખાસ ધ્યાન રાખજો. 5 સબસિડરીને પેરેન્ટ કંપનીમાં મર્જરને મંજૂરી મળી ગઈ છે. રેગ્યુલેટરો પાસેથી આ મંજૂરી મળતી દેખાય છે. 1 એપ્રિલ 2025થી આ જે મર્જર છે એને માન્ય ગણાશે, અને ખાસ કરીને કોઈ પણ વાંધા અહીંયા મળ્યા નથી, એટલે એને એક ખાસ ધ્યાન રાખજો. બહુ મોટું અસર અહીંયાથી આવતી જોવા નહીં મળે વિપ્રો પર, પરંતુ એક પોઝિટિવ સમાચાર છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. બીજી તરફ નઝારા ટેકનોલોજીસ પર ધ્યાન રાખજો. અહીંયા એક્સાના એસ્ટેટ
પ્લુટસ વેલ્થ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઝોમેટોના ફિન્સોલ હિસ્સો અહીંયાથી તેઓ ખરીદશે. લગભગ 990 પ્રતિ શેરના ભાવ પર તેઓ અહીંયા આ ઓપન ઓફર દ્વારા 26% હિસ્સો ખરીદવા માટે જઈ રહ્યા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખશું. એક્સાના સ્ટેટની અંદર આજે હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે. પોઝિટિવ રહેશે નજર આ ટેક માટે, એટલે એના પર એક નજર રાખીશું. બીજી તરફ સ્ટરલાઇટ ટેકનોલોજી છે, કરાર કર્યા છે BSNL સાથે. લગભગ 2631 કરોડના MOU અહીંયાથી તેમણે સાઇન કર્યા છે BSNL સાથે. ભારત નેટ હેઠળ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સર્કલમાં ટેલિકોમ પ્રોજેક્ટ માટે એમણે અહીંયાથી MOU કર્યા છે. હવે આ એટલા માટે પણ મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે એક ગાઈડલાઇન આપી હતી કે જેટલા પણ સરકારી ઉપક્રમો છે એની અંદર BSNL અને MTNLનો ઉપયોગ કરવામાં આવે. જ્યાં જ્યાં BSNL લાગુ પડે છે ત્યાં આગળ BSNLની સેવાઓનો ઉપયોગ કરવામાં આવે. જે મહાનગરોની અંદર MTNL લાગુ થાય છે ત્યાં આગળ MTNLની સેવાનો ઉપયોગ કરવામાં આવે. એટલે આનાથી હવે આ બંને કંપનીઓએ પણ પોતાનું એક્સપાન્શન વધારવું પડશે જો સરકાર આ પ્રકારનો નિર્ણય જાહેર કરે છે. અને એટલા માટે થઈને તેમણે આ MOU ખાસ કરીને સ્ટરલાઇટ ટેકનોલોજીસ સાથે કર્યા છે. એક બહુ મોટી ડીલ BSNLની TCS સાથે પણ છે, એટલે એના પર પણ એક આપણે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આજના દિવસમાં સ્ટરલાઇટ ટેકના જે MOU થયા છે ઘણા મહત્ત્વના છે, એટલે એના પર એક નજર રાખજો. આજે અહીંયા એક પોઝિટિવ એક્શન તમને જોવા મળી શકે છે. બીજી તરફ સાયન્ટ પર ખાસ નજર રાખજો. તેમણે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એટલે કે AICTE સાથે MOU કર્યા છે. હવે AICTE કઈ સંસ્થા છે તો આખા ભારતની અંદર જે એન્જિનિયરિંગ કોલેજો ચાલે છે કે પછી ખાસ કરીને MBA MCA જેવા મોટા કોર્સની કોલેજો ચાલે છે એની ગવર્નિંગ બોડી આ AICTE છે અને એની સાથેના MOU છે. એટલે એને ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે. સાયન્ટની સબસિડરી કંપની સાયન્ટ ફાઉન્ડેશને આ MOU કર્યા છે અને વિશાખાપટ્ટનમની અંદર ઇનોવેશન ક્લસ્ટર ડેવલપ કરવા માટેના MOU છે. એટલે જોઈએ આજે અહીંયા પણ તમને એક પોઝિટિવ ઇમ્પેક્ટ તો આવવી જોઈએ, કારણ કે AICTE સાથેના MOU આ કંપની માટે એક પોઝિટિવ આજે બતાવી શકે છે. બીજી તરફ HG ઇન્ફ્રા પર ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા એમણે ખાસ કરીને ઓડિશાના જે PFC કન્સલ્ટિંગ છે એના માટેની સૌથી ઓછી બીડ એમણે અહીંયાથી ખાસ કરીને ભરી છે. અને ઓડિશા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ ટેરિફ જે છે લગભગ 43.1 કરોડ પ્રતિ વર્ષના છે. એટલે અહીંયા એક સૌથી ઓછા બિડર તરીકે તેમની જાહેરાત થઈ છે HG ઇન્ફ્રાની, એટલે એના પર પણ એક પોઝિટિવ અસર આજના દિવસે આવશે. બીજી તરફ મારુતિ સુઝુકી પર ધ્યાન રાખજો. એમની સબસિડરી કંપની છે સુઝુકી મોટર ગુજરાત, એનું મારુતિ સુઝુકીમાં મર્જરને મંજૂરી મળી ગઈ છે NCLT પાસેથી. અને આ જે સ્કીમ હતી એને એક મંજૂરી મળતી દેખાય છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું. છેલ્લા ઘણા સમયથી આપણે આ બાબતે પણ જોઈ રહ્યા હતા કે ગુજરાતનો જે સુઝુકીનો પ્લાન્ટ હતો તેઓ પોતાની અંતર્ગત લેવા માગતા હતા, મર્જર કરવા માગતા હતા. અને એક મોટા સમાચાર હતા જે તે સમયે આપણે કંપની જ્યારે જાહેરાત કરી હતી ત્યારે. પરંતુ હવે NCLTની મંજૂરી આવતી દેખાય છે, એટલે એમના માટેનો જે રસ્તો છે રસ્તો હવે અહીંયાથી આપણને વધુ ક્લિયર થતો દેખાઈ રહ્યો છે. એટલે આ બધા સ્ટોક પર નજર રાખીશું. પરંતુ ખાસ કરીને આજે MCX, IEX, CE, ઇન્ફોસિસ્ટમ આ બધા સ્ટોક આજે આપણે ફોકસમાં રહેશે. તૃપ્તિ, તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક જેના પર ખાસ નજર રાખવાની છે? ધીરજ, શરૂઆત હું ખાસ કરીને OMC કાઉન્ટરથી કરીશ. તો આજે આપણને OMC કંપનીઓ ફોકસમાં જોવા મળી શકે છે. ગઈકાલે આપણે જોયું કે આપણને શાનદાર એમાં એક રેલી જોવા મળી હતી, પરંતુ આજે સિચ્યુએશન કંઈક અલગ જોવા મળી રહી છે. એનું મેઇન કારણ એ છે કે બ્રેન્ટ ક્રૂડમાં ગઈકાલે 4%નો એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ $70 પાર હવે નીકળી ગયું છે. એનું એક ઇફેક્ટ જે છે તે આજે આપણે OMC કંપનીઓ અને એશિયન પેઇન્ટ્સ છે અને બીજી પેઇન્ટ્સ કંપનીઓ છે તેના પર પણ આપણને જોવા મળી શકે છે. અને બ્રેન્ટ ક્રૂડનો પ્રાઇસ જે તે 2 મહિનાના ઉચ્ચતમ સ્તર પર આપણને પહોંચ્યો જોવા મળ્યો છે. તેનું મેઇન કારણ એ છે કે US અને ઈરાનની વચ્ચે જે અત્યારે તણાવ છે તેનું ઇફેક્ટ જે છે અત્યારે આપણને ક્રૂડ પ્રાઇસમાં જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને આજે OMCs કંપનીઓ અને પેઇન્ટ્સ કંપનીઓ છે તેના પર ફોકસ જોવા મળી શકે છે, કારણ કે આજે આ બધા જ કાઉન્ટર્સ પર આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. ત્યારબાદ ખાસ કરીને નજર કરશું HDFC બેંક પર. અહીંયા HDFC બેંકે પોતાની એક સ્પષ્ટતા આપી છે. ખાસ કરીને લીલાવતી કાંતિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટે HDFC બેંક પર તેમને કાયદાઓનું સંપૂર્ણપણે પાલન ન કરવાનો આરોપ લગાડ્યો હતો. તેની અગેન્સ્ટમાં તેમને અહીંયા એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે લીલાવતી કાંતિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટે જે આરોપો લગાડ્યા છે તે પાયા વિહોણા છે, પૂરેપૂરા આરોપો ખોટા છે કે બેંક અને CEOએ કોઈ પણ પ્રકારના અયોગ્ય પ્રવૃત્તિઓમાં તેઓ સામેલ નથી. તેમને કોઈ પણ પ્રકારના કાયદાનો તેમને ભંગ કર્યો નથી. તેઓ દેશના દરેકે દરેક કાયદાઓને તેઓ સંપૂર્ણપણે તેનું પાલન કરી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ શાસન અને નૈતિકતાને પણ સર્વોચ્ચ ધોરણે તેનું તેઓ પાલન કરી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે કાનૂની આરોપો જે તેમના પર લગાડવામાં આવ્યા છે, જે આરોપો લગાવ્યા છે તેનું તેઓ ખંડન પણ કરી રહ્યા છે.
સાથે તેમણે પણ વાત કરી છે કે કાનૂનનો ઉપયોગ લઈને તેઓ આ વસૂલતા અમલ અને માનહાનિના પગલાં છે તેનો પણ તે સામેલ છે. આ બધા જ તેના પર પણ તેઓ પોતાની સ્પષ્ટતા આપી રહ્યા છે. સાથે તેમણે એક વાત પણ ક્લિયર કરી છે કે શેરધારકો માટે તેઓ પોતાની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓને દરેક શેરધારકો માટે તેમની ચિંતા છે અને તેમનું એ પણ કહેવું છે કે આ જેટલે પણ આરોપો લગાડ્યા છે દરેક આરોપ પર વિરુદ્ધ તેઓ કાનૂની સલાહ લેશે અને કડક કાર્યવાહી પણ તેઓ અહીંયા કરશે. એટલે એક ક્લિયર સ્પષ્ટતા આપણને જોવા મળી રહી છે. પણ હવે જોવાનું છે કે HDFC બેંક આજે કેવી રીતે આ સ્પષ્ટતા પર બજારને કેવું સમજમાં આવે છે અને કેવી રીતે બજાર આના પર રિએક્શન આપે છે. એટલે HDFC બેંક આપણે જોયું કે ગઈકાલે અપલાસરથી આપણને સારું સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું હતું, પણ આજે આના પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું બેંક છે સેકન્ડ કાઉન્ટર પર મારા રડારમાં, એ છે સિટી યુનિયન બેંક. બોર્ડ પાસેથી અહીંયા ફંડને એકત્ર કરવા માટે મંજૂરી મળતી જોવા મળી છે. QIP દ્વારા લગભગ 500 કરોડ રૂપિયા જે છે એકત્ર કરવા માટે અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. કાઉન્ટર ફોકસમાં જ રહેશે. ત્યારબાદ પણ કાઉન્ટર છે એ છે ICICI બેંક. ICICI બેંકે ખાસ કરીને NIT એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સ બેન્કિંગ ઇન્સ્યોરન્સ ટ્રેડિંગ લિમિટેડમાં એમનો જે હિસ્સો હતો 18.8% હિસ્સો તે તેમને અહીંયા NITને વેચી દીધો છે અને તેમને 6.1 કરોડમાં એમને પૂરો હિસ્સો જે છે અહીંયા તેમને વેચી દીધો છે. એટલે ICICI બેંકનું કાઉન્ટર પણ ફોકસમાં રહી શકે છે. ત્યારબાદ ખાસ નજર કરશું કેનેરા બેંક પર. કેનેરા બેંકે પણ હવે MCL દરોમાં ઘટાડો કર્યો છે. એમને 0.2% ઘટાડો અહીંયા કરતો આપણને જોવા મળ્યો છે અને તેમને દરેક સમયગાળા માટેના તેમને દર અહીંયા ઘટાડ્યા છે અને નવા દરો જે છે તે આજથી અમલમાં મુકાઈ જશે. એટલે કેનેરા બેંકનું કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે તનલા પ્લેટફોર્મ્સ પર. અહીંયા બોર્ડ પાસેથી ખાસ કરીને કંપનીને મંજૂરી મળતી જોવા મળી છે. ઇક્વિટી શેર્સના બાયબેક માટે તેઓ 16 જૂને તેઓ બોર્ડ બેઠક કરવા જઈ રહ્યા છે. તેના પર તેઓ નિર્ણય લેશે કે કેટલું શેર બાયબેક કરશે એ તેના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરીએ આપણે હિન્દુસ્તાન ઝિંક પર. આ કાઉન્ટર ખૂબ જ આપણને ફોકસમાં જોવા મળી રહ્યું છે. આપણે જોઈએ કે સિલ્વરના પ્રાઇસની એક તેજી છે તેનો પણ એક સપોર્ટ આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે અને હવે FY25-26 માટે તેમને ₹10 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની માટે તેમને મંજૂરી મળતી જોવા મળી ચૂકી છે. એટલે પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરશું આપણે રેલટેલ પર. અહીંયા કંપનીને મોટો ઓર્ડર મળતો આપણને જોવા મળ્યો છે. આપણે જોયું કે 2 દિવસ પહેલાં પણ કંપનીને લગભગ 45 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આજે પણ કંપનીને લગભગ 12 કરોડનો ઓર્ડર તેમને મળ્યો છે. તેમને સાઉથ ઇસ્ટર્ન કોલીફિલ્ડ્સ પાસેથી તેમને ઓર્ડર મળ્યો છે અને જે ઓર્ડર મળ્યો છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને CG રાજ્યોમાં વિવિધ પ્રકારના SECL માઇન્સ છે તેમાં જે CCTV કેમેરાઝ અને વિડીયોના ફૂટેજીસ લાઈવ સ્ટ્રીમિંગ જે ચાલતા હોય છે તેના સ્ટોરેજના સપોર્ટ માટે તેમને મેનેજ બેન્ડવિથ જે છે તેની સર્વિસ પૂરી પાડવા માટે તેમને ઓર્ડર્સ મળ્યા છે. રેલટેલનું કાઉન્ટર આજે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું GMM ફ્લોરા પર. અહીંયા કંપનીએ ખાસ કરીને તેમની પોલેન્ડની જે સબસિડરી કંપની છે GMM Inoxમાં તેમને 51% હિસ્સાનું અધિગ્રહણની જે પૂરી પ્રક્રિયા હતી તેમને અહીંયા પૂરી કરી દીધી છે. એટલે આ કાઉન્ટર આપણે ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લે મારા નજરમાં છે એ છે વારી એન્જિનિયર્સ. અહીંયા કંપનીને LOA મળ્યો છે એટલે કે કંપનીને ઓર્ડર મળતો જોવા મળ્યો છે. તેમને રેવા અલ્ટ્રા મેગા સોલર પાસેથી તેમને LOA મળ્યો છે. મધ્યપ્રદેશમાં 170 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ માટે તેમને ઓર્ડર મળતો જોવા મળ્યો છે અને આ કંપનીને જે કંપનીને જે પ્રોજેક્ટ મળ્યો છે તેમાં ISTSમાં ઇન્ટિગ્રેટેડ પણ અહીંયા કરવામાં આવશે અને કંપની જે છે તે મધ્યપ્રદેશમાં અને ખાસ કરીને મધ્યપ્રદેશ પાવર મેનેજમેન્ટમાં તેઓ રેલવેને રિન્યુએબલ એનર્જી સપ્લાય પણ કરશે. એટલે આ કાઉન્ટર આપણા રડારમાં જોવા મળી શકે છે. ગઈકાલે આપણે જોયું કે આ કાઉન્ટરમાં આપણે નીચેલા સ્તરથી સારી એવી રિકવરી જોવા મળી હતી કારણ કે કંપનીને અમેરિકા પાસેથી પણ એક બહુ મોટા ઓર્ડર્સ મળવાના સમાચાર આપણી સમક્ષ આવ્યા હતા. એટલે આ કાઉન્ટર ફરી આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાંદની મારા તરફથી અને નીરજ તરફથી ઘણા બધા કાઉન્ટર્સ છે પણ સિલેક્ટેડ કાઉન્ટર પર તો આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો બધા સ્ટોક્સ પર આજે આપણે